રાજકોટની વાત આવે ને તો સૌથી વધારે રાજકોટના ગોલા પ્રખ્યાત છે. ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. તમારો નેચરલ કેસરનો ગોલો ગઈ વખતે આપણે બતાવ્યો હતો. હા રાજનભાઈ, આપણો નેચરલ કેસર ગોલો ગયા વખતે આપણે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો અને ખૂબ જ હિટ ગયો. આ સિઝનમાં પણ અમે નવા ગોલા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એમાં ખાસ કરીને અમારા કોફી ફ્લેવરના ગોલા છે, જે કેપેચીનો છે, હેઝલનટ છે અને એસ્પ્રેસો છે. આ લગભગ ખરેખર પહેલી વાર મેં સાંભળ્યું છે કે કોફીનો ગોલો સાહેબે બનાવ્યો છે. આ લગભગ કદાચ ક્યાંય નહીં મળતા હોય ને આ રીતના. લગભગ રાજકોટમાં મારા ખ્યાલમાં નથી. આ એક્સપ્રેસો ફર્સ્ટ ટાઈમ ઇન રાજકોટ તો કહી જ શકું. આવી ગઈ મલાઈ, આ ડ્રાય ફ્રૂટ આવી ગયું ઉપરથી. તમને વિડીયોમાં જોઈને આઈડિયા આવી ગયો હશે. એક ફેમિલીવાળા સારા ઘરના લોકો અહીંયા બેઠા હોય છે અને અહીંનું એમ્બિયન્સ ખરેખર બહુ સારું હોય છે. આ જગ્યાએ સારી જગ્યાએ બેસીને તમે નાસ્તોય કરી શકો છો ને ત્યાં આ રીતના ગોલો પણ ખાઈ શકો છો. કોફી લવર હોય ને એને સિરિયસલી મજા આવી જશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અત્યારે આવ્યો છું ગોલો ખાવા માટે. રાજકોટની વાત આવે ને તો સૌથી વધારે રાજકોટના ગોલા પ્રખ્યાત છે. ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. હું જે જગ્યાએ આવ્યો છું ત્યાં તમને હંમેશા કંઈક નવી ફ્લેવરમાં ગોલો ખાવા માટે મળે. આ જગ્યાએ એનું એમ્બિયન્સ ખૂબ જ સરસ છે. હવે ગોલાની વાત કરીએ ને તો આપણે ગઈ સિઝનમાં આમનો નેચરલ કેસરનો ગોલો આપણે બતાવ્યો હતો. આપણે જોઈએ તો અત્યારે માવા મલાઈ, રેગ્યુલર કાચી કેરી, આવા બધા ગોલા તો બધી જગ્યાએ મળતા જ હોય છે. પણ અહીંયા નેચરલ કેસરનો ગોલો ખરેખર ખૂબ જ ફેમસ છે. એની સાથે સાથે કોફીની 3 અલગ અલગ ફ્લેવરમાં એ લોકોએ ગોલો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. અને તમને સાંભળતા અજુગતું ન લાગે તો કહી દઉં, તમે એકવાર અહીંયા આવીને ટેસ્ટ કરશો તો ખરેખર કોફીના જે ચાક છે એને મોજ આવી જશે. બાકી ઘણી બધી વેરાયટીમાં ગોલા રાખે છે. લોકેશનની વાત કરું તો રાજકોટના કાલાવાડ રોડ ઉપર કિશનપરા ચોકથી મહિલા કોલેજ ચોક તરફ આપણે જઈએ તો મહિલા કોલેજ ચોકમાં જ ટી સ્ટ્રીટમાં અત્યારે હું આવ્યો છું, જ્યાં સવારના નાસ્તાથી લઈને સાંજના ડિનરમાં બધી જ વસ્તુઓ ફેમસ છે. પણ અત્યારે ગરમીની સિઝનમાં ખાસ કરીને આપણે એમનો ગોલો ખાવા આવ્યા છીએ. હવે જાજીવાર નહીં કરીએ, ઓનરને મળીએ અને ફટાફટ તમને કેસર અને કોફીનો ગોલો બતાવી અને ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. નમસ્કાર. નમસ્કાર સાહેબ. આપણે આમ તો આની પહેલાં 2-3 વાર વિડીયો બનાવેલા છે. એમાં આપણે સ્પેશિયલ તમારો નેચરલ કેસરનો ગોલો ગઈ વખતે આપણે બતાવ્યો હતો. હા રાજનભાઈ, આપણો નેચરલ કેસર ગોલો ગયા વખતે આપણે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો અને ખૂબ જ હિટ ગયો. લોકોનો સારો એવો આવકાર હતો. જી. અને આ સિઝનમાં પણ અમે નવા ગોલા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. એમાં ખાસ કરીને અમારા કોફી ફ્લેવરના ગોલા છે, જે 3 અલગ અલગ પ્રકારની કોફી ફ્લેવરમાં જ ગોલા છે. કેપેચીનો છે, હેઝલનટ છે અને એસ્પ્રેસો છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં શું છે કે ગરમીની સિઝન છે એટલે એમાં ગોલાનું પ્રમાણ વધારે રહેતું હોય ને એમાં પણ કોલ્ડ કોફીના ક્રેઝ પણ હમણાં નવું છે ને યંગસ્ટર્સમાં ખૂબ વધારે છે. એટલે આપણે આ વખતે એમના માટે સ્પેશિયલ છે ને કોફી ફ્લેવરમાં ગોલા લઈ આવ્યા છીએ, જે ખૂબ જ યુનિક અને અલગ વસ્તુ છે. અને ટેસ્ટમાં પણ યંગસ્ટર્સને ખૂબ સારો મજા આવે છે. અમે જ્યાં સુધી ગોલા છે. અચ્છા. એટલે આજે આવ્યા છો તો તમે એસ્પ્રેસો ગોલો કે અમારો હેઝલનટ છે એ ટેસ્ટ કરો. આ લગભગ ખરેખર પહેલી વાર મેં સાંભળ્યું છે કે કોફીનો ગોલો સાહેબે બનાવ્યો છે. આ લગભગ કદાચ ક્યાંય નહીં મળતા હોય ને આ રીતના. મારા ખ્યાલમાં નથી કે કોઈ કર્યો હોય તો, પણ આપણે આ વખતે છે ને પહેલી વાર આપણે ટ્રાય કરીએ છીએ કે નવો જ ફ્લેવર લાવીને કરીએ. લગભગ રાજકોટમાં મારા ખ્યાલમાં નથી. ઓકે. અને સાંજના સમયે મેં એવા ફેમિલી મેમ્બર્સ બી જોયેલા છે કે અહીંયા આવે તો ગાંઠિયાની મજા માણતા હોય, અથવા એમની સાંજના ટાઈમે એક ઓલી સેન્ડવિચ ફેમસ છે પનીરવાળી, ટીકા લોડેડ છે. બીજું આપણે સ્પેશિયલ થેપલા સૂકી ભાજી ને એના માટે આવતા હોય ગાંઠિયા. સરમિયો અત્યારે હોય કે ના હોય? સરમિયો હોય છે અત્યારે. ઓકે. આવી બધી વસ્તુઓ ખાઈને પછી અહીંયા ગોળો માથે ટેસ્ટ કરીને પછી એ લોકો જતા હોય છે. હવે જાજીવાર નહીં કરીએ, આપણે સાહેબ કે એ ગોળો બનાવડાવીએ અને ટ્રાય કરીએ. આપણે ટ્રાય કરીએ. 2 હેઝલનટ ને એસ્પ્રેસો ચાય. ઓકે. આ એમનો સૌથી વધારે હાઈએસ્ટ સેલિંગ, સૌથી યુનિક નેચરલ કેસર ગોલો બને છે. ભાઈ આ આવી ગઈ મલાઈ, રાજકોટની પ્રખ્યાત મલાઈથી લથપથો.
આ જે માવા મલાઈ, માથેથી પાછું આવી ગયું કેસર, આ ડ્રાય માવો, સૂકો માવો, કાજુ, બદામ, ભાઈ આ એક્સપ્રેસો ફર્સ્ટ ટાઈમ ઇન રાજકોટ તો કહી જ શકું હું. આ આવી ગઈ મલાઈ, માવા મલાઈ આવી ગઈ ને, ડ્રાય માવો. હવે એક વસ્તુ છે કે જ્યારે આ જે ફ્લેવર છે ને એ એડ કરતા હતા ને તો કાયદેસર અહીંયા એની જે ફ્લેવરની ફ્રેગ્રન્સ છે ને અહીં સુધી આવે છે કોફીની. વાહ, આ ડ્રાય ફ્રૂટ આવી ગયું ઉપરથી, કાજુ ને બદામ. તૈયાર ને? તૈયાર. જનરલી સારી જગ્યા હોય, સારી પ્રોડક્ટ હોય એ બીજા લોકો સુધી પહોંચે એ અમારી ભાવના હોય. અત્યારે જે જગ્યાએ બેઠો છું તમને વિડીયોમાં જોઈને આઈડિયા આવી ગયો હશે. એક ફેમિલીવાળા સારા ઘરના લોકો અહીંયા બેઠા હોય છે અને અહીંનું એમ્બિયન્સ ખરેખર બહુ સારું હોય છે. આ જગ્યાએ સારી જગ્યાએ બેસીને તમે નાસ્તોય કરી શકો છો ને ત્યાં આ રીતના ગોલો પણ ખાઈ શકો છો. આ જગ્યાએ રાતના 2 વાગ્યા સુધી ગોલા ખાવા માટે મળશે. એટલે તમે લેટ નાઇટ જમીને 10-11 વાગે આવશો તો બી મજા આવશે. મેં 1-2 બાઇટ તો લઈ લીધા છે રીલ શૂટ કરવા માટે, છતાં બી આપણે ફરીથી એકવાર ટ્રાય કરીએ. જોઈ લ્યો તમે, માવા મલાઈ, ડ્રાય ફ્રૂટથી ભરપૂર અને હંમેશા કંઈક નવું કરતા હોય છે ભાઈ, કંઈક નવી ફ્લેવર લઈ આવે. અને ક્વોલિટીને પ્રોડક્ટની વાત કરીએ તો તમે કદાચ એમને કિચનમાં ઓપન કિચન જ છે, વિઝિટ કરો તો બી તમને ખ્યાલ આવી જાય કે તમામ વસ્તુઓ સ્ટાન્ડર્ડ યુઝ કરે છે અહીંયા. જે કોફી લવર હોય ને એને સિરિયસલી મજા આવી જશે. ડીટો ટુ ડીટો ટેસ્ટ છે અને કદાચ તમને એમ લાગે કે આ કોમ્બિનેશન મેચ આવશે કે નહીં, કારણ કે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું ત્યારે મને એમ થતું હતું કે ડ્રાયફ્રૂટ ને માવા મલાઈ સાથે કેવો ટેસ્ટ આવી છે, તો એકચ્યુઅલમાં મજા આવે એવું છે. અને એમાં કોફીમાં બી 3 ફ્લેવર છે એટલે કોઈ બી ટ્રાય કરો. મેં જે ટ્રાય કરી છે એનું નામ છે એક્સપ્રેસો. બહુ સરસ છે, એકદમ નેચરલ કોફીનો સેમ ટેસ્ટ આવે છે. બરાબર. આ એમનો સૌથી પોપ્યુલર ગઈ સિઝનનો કેસર ગોલો. કલર એસન્સનો પણ આમાં ઉપયોગ કરવામાં નથી આવતો, નેચરલ કેસરથી બનાવવામાં આવે છે. જોરદાર એમનો ટેસ્ટ છે. કદાચ હજી સુધી રાજકોટમાં કોઈ લોકો બાકી હોય તો ડેફિનેટલી હું એમ કહીશ કે અહીં આવીને આ કેસરવાળો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હા, પ્રીમિયમ ટેસ્ટ આવે છે ખરેખર, એકદમ રીચ. હવે આગળ ગોલાની હું મજા લઉં છું. તમને માહિતી સારી લાગી હોય, આ જગ્યા પસંદ આવી હોય તો પ્લીઝ બીજા લોકો સુધી વિડીયોને શેર કરી દો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ટી સ્ટ્રીટમાં કોણ આવે છે સવાર નાસ્તો કરવા અથવા રાતે ડિનરમાં પરોઠા છે, આ બધી વસ્તુઓ છે એ ખાવા પીવા માટે, અથવા તો ઉનાળાની સિઝનનો ગોલો ખાવા માટે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.